નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કયા વિસ્તારને લઈને એલર્ટ જાહેર કરેલા છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, હવામાન વિભાગની આગાહી રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદનું અનુમાન છે। આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે, તો મધ્ય ગુજરાતના મહીસાગર, છોટાઉદેપુર અને આણંદમાં પણ વરસાદ વરસી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે, જ્યારે સોમનાથ, પોરબંદર અને દ્વારકાના દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી શકે છે। નાની બોટ બંધ કરવાની ચેતવણી પણ અપાઈ છે। મિત્રો, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે, તો અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા અનુમાન વ્યક્ત કર્યું છે। તો અમદાવાદમાં આગામી 3 દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન કરેલું છે। આજે અને સોમવારે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ તો રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે, જ્યારે 35 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ઉમરગામમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 7% વરસાદ વરસ્યો છે। મિત્રો, અમદાવાદમાં પવન સાથે સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જેતપુર, વાસણા, સરખેજમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વરસાદથી જશોદાનગર, અકરખા, ઉજાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો ભોગવવી પડી છે। મિત્રો, દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। દિલ્હી, કર્ણાટક, યુપી, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ વરસી શકે છે। મિત્રો, 88 વર્ષમાં પ્રથમ વખત દિલ્હીમાં જૂન મહિનામાં વરસાદ વરસ્યો। એક જ દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।